ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજનો આપણે ખાલી નિબંધ જોવાનો છે, બરાબર? તો તમે અહીંયા ધ્યાનથી નિબંધ જોશો અને સાંભળશો, બરાબર? તો આપણા વ્યવસાયકારો એટલે આપણા કારીગરો વિશે, બરાબર? તો અહીંયા જુઓ, મારા ગામમાં ઘણા લોકો રહે છે. તમારે આ નિબંધ છે ખાસ તૈયાર કરી લેવાનો છે. આજે ને આજે તૈયાર કરવાનો છે. અને આ નિબંધ તમારે 3 વખત તમારી નોટમાં લખાવવો જોઈએ અને તૈયાર આજે ને આજે આવડતો હોવો જોઈએ. ચલો ધ્યાનથી સાંભળો. મારા ગામમાં ઘણા લોકો રહે છે. અમારી આસપાસ કડિયા, દરજી, સુથાર રહે છે. કડિયો મકાન ચણવાનું કામ કરે છે. દરજી નવા કપડાં સીવે છે ને સુથાર ફર્નિચર બનાવે છે. ફરીથી, કડિયો મકાન ચણવાનું કામ કરે છે. દરજી નવા કપડાં સીવે છે. સુથાર ફર્નિચર બનાવે છે. મોચી પગરખાં બનાવે અને સાંધે પણ ખરા. મોચી હોય પગરખાં બનાવે અને તૂટેલા પગરખાંને સાંધે પણ ખરા. લુહાર લોખંડના ઓજારો ઘડે છે. લુહાર શું કરે? તો લોખંડના ઓજારો બનાવે છે, જેવા કે બારી, જાળી, પલંગ, તિજોરી. આ બધા લોખંડની વસ્તુ લુહાર બનાવે. મારા ગામમાં ખેડૂતો ખેતીકામ કરે છે. ખેડૂત શું કામ કરે? ખેતીકામ કરે છે. ખેતરમાં ઘણા ખેતમજૂર પણ કામ કરે છે. ખેતરમાં ઘણા બીજા ખેતના મજૂરો હોય એ કામ કરતા હોય છે. દવાખાનામાં ડૉક્ટર, પરિચારિકા, કમ્પાઉન્ડર પણ હોય છે. ફેરિયાઓ ફરતા રહી ઘણી ચીજવસ્તુઓ વેચે છે. દુકાનદારો દુકાનમાં ચીજો રાખે અને વેચે. આ સૌ કામ કરનારા વ્યવસાયકારો કહેવાય. આ સૌ આપણને બહુ ઉપયોગી હોય છે. આ બધા આપણા વ્યવસાયકારો જે ફરીને કામ કરતા હોય છે, વસ્તુ વેચે છે, એ બધાના ફરીથી એકવાર વાંચું છું, ધ્યાનથી સાંભળો. મારા ગામમાં ઘણા લોકો રહે છે. અમારી આસપાસ કડિયા, દરજી, સુથાર રહે છે. કડિયો મકાન ચણવાનું કામ કરે. દરજી કપડાં સીવે. સુથાર ફર્નિચર બનાવે. મોચી પગરખાં સીવે અને સાંધે પણ ખરા. લુહાર લોખંડના ઓજારો ઘડે છે. મારા ગામમાં ખેડૂતો ખેતીકામ કરે છે. ખેતરમાં ઘણા ખેત મજૂરો ખેતી પણ કામ કરે છે. દવાખાનામાં ડૉક્ટર, પરિચારિકા, કમ્પાઉન્ડર હોય છે. ફેરિયાઓ ફરતા રહીને ઘણી ચીજવસ્તુઓ વેચતા હોય છે. દુકાનદારો દુકાનમાં ચીજો રાખી અને રાખે પણ ખરા અને વેચે પણ ખરા. આ સૌ કામ કરનારા વ્યવસાયકારો કહેવાય. આ સૌ આપણને ખૂબ ઉપયોગી છે. આટલો નિબંધ તમારે આજે તૈયાર કરી લેવાનો છે. કેટલી વખત લખવાનો? 3 વખત લખવાનો છે. આપણા વ્યવસાયકારો. ઓકે ફ્રેન્ડ્સ, ચલો થેન્ક યુ.